હેલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ કરીએ છીએ રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ મેળવણી પત્રક. તો આજના આપણા બે સમ્સ છે, થોડીક હવે પ્રેક્ટિસ વધારી આજથી. તો લાસ્ટ લેક્ચરમાં જસ્ટ વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ધી ફોર્મેટ, કન્સેપ્ટ એન્ડ અ સમ. આજે આપણે બે સમ બોર્ડ ઉપર લઈએ છીએ અને સિમિલર એક યા બે સમ હોમવર્કમાં પણ આપું છું. તો હવે થોડી પ્રેક્ટિસ વધારશું. તો આજનો મારો ફર્સ્ટ સમ છે, ઇટ ઇઝ એક્સરસાઇઝ 14, 14 નંબરનો સમ છે. શિવમ લિમિટેડ કંપનીનું નામ છે. તો ઓપન કરી લ્યો તમારી ટેક્સ્ટ બુક્સ અને કરીએ કામ ચાલુ. સૌથી પહેલાં શિવમ કંપનીનો P&L એકાઉન્ટ, નફા નુકસાન ખાતું આપ્યું છે. એક વિઝન તો ક્લિયર થઈ ગયો તમારો ને મારો કે P&L આપેલો છે, એટલે ડિરેક્ટલી આપણે શું બનાવશું? તો એના માટે સૌથી પહેલા તમે મને શું લખાવી દેશો? યુનિટ્સ લખાવી દેશો કે ભાઈ કેટલા બન્યા યાની ઉત્પાદન અને કેટલા સેલ થયા. તો ચલો જોઈ લઈએ ડેટા ક્યાં છે. તો P&L ની અંદર નજર નાખી, નીચે તો કોઈ ડેટા યુનિટના નથી આપ્યા, પણ P&L ની અંદર નજર નાખતા જમા સાઈડ, ક્રેડિટ સાઈડ સેલના યુનિટ મળી ગયા. જુઓ તો કેટલા યુનિટનું વેચાણ થયું છે. હા, પણ પ્રોડક્શન યુનિટ ક્યાંય આપ્યા નથી. જોઈ લો આરામથી, આપણે કોઈ જલ્દી નથી. હવે એના વગર તો સમ થાય નહીં. પ્રોડક્શન યુનિટ, ઉત્પાદનના એકમ મને જોઈએ ને જોઈએ. તો હવે તો કોઈક સ્ટોકના યુનિટ તો આપ્યા હશે, તો સ્ટોકના યુનિટ પણ નથી આપ્યા. કદાચ સ્ટોકના યુનિટ આપ્યા હોત તો આપણે ઓલી ફોર્મ્યુલા શીખાડી હતી, અહીંયા આવશે જ, પણ ફોર્મ્યુલાથી મળી શકત. પણ સ્ટોકના યુનિટ પણ અવેલેબલ નથી. તો જુઓ તો ક્લોઝિંગ સ્ટોકમાં બ્રેકેટમાં એક હિન્ટ લખી છે. શું હિન્ટ છે? આખર સ્ટોક ઉત્પાદનના 10%, 10% ઓફ પ્રોડક્શન. મગજ શાંત રાખ, કેટલું બેઝિક પોઈન્ટ છે. આજે હું એમ કહું કે મેં સ્ટોકમાં, ક્લોઝિંગ સ્ટોકમાં 10% યુનિટ રાખ્યા છે. ક્લોઝિંગ સ્ટોકમાં કેટલા યુનિટ પડ્યા છે? 10%, 10. એનો મતલબ શું થયું? એનો મતલબ 90% વેચાઈ ગયા હશે. હું બરાબર બોલું છું? ફ્રેન્ડ્સ એગ્રી કરો છો? આજે હું એમ બોલું છું કે યાર ક્લોઝિંગમાં આખરમાં મારા 10% સ્ટોક પડ્યા છે. તેનો બીજો મતલબ એ થયો ને કે સર તમે 90% વેચી નાખ્યા હશે. યસ ઓર નો? તો આપણે કાઉન્ટિંગ આમ કરીએ તો ચાલે કે 90% વેચાઈ ગયા યુનિટ, અને યુનિટ સેલ કેટલા થયા? એ ટૂંકમાં 90 એ 2700. ભાઈ હા, આજે હું એમ કહું છું 90% વેચાઈ ગયા, તો મતલબ 90 એ 2700. તો આપણે 100 એ કેટલા? તમે કાઉન્ટિંગ કરો, આન્સર વિલ બી 3000. એટલે ઇનડાયરેક્ટલી આપેલું જોઈએ, એના વગર તો સમ થાય જ નહીં. એટલે પ્રોડક્શન યુનિટ ને સેલ યુનિટ હોય ને હોય જ. તો અહીંયા આ હિન્ટ હતી કે આખર સ્ટોકમાં 10% બચ્યા છે, મતલબ તમે જે 2700 વેચ્યા છે 90% છે. તો 90 એ 2700, તો 100 એ કેટલા? અને જો મેચ પણ થઈ ગયો ને, કેમ મેચ થઈ ગયો? 3000 ના 10% કેટલા થાય? 300. સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક 300 જ છે, જોઈ લો તમે. 3000 બનાયા અને 2700 વેચ્યા, એટલે 300 નો શું છે? સ્ટોક છે. એગ્રી કરે છે બધા મારી વાતથી? સો દેટ્સ ઇટ. ચલો તો કરીએ કામ ચાલુ. લાસ્ટ ટાઈમ મારી વાત બહુ ક્લિયર હતી, એકવાર ફરીથી કહી દઉં. P&L માં નજર નાખવાની નહીં, કોસ્ટ શીટના ડેટા નીચે હોય. ચલો કરીએ સ્ટાર્ટ. ફોર્મેટ પ્રમાણે બોલો. સૌથી પહેલા તમને શું જોઈએ? તો નીચે પહેલો જ પોઈન્ટ લખ્યું છે. શું લખ્યું છે? પડતર કિંમતે લેવું, એટ કોસ્ટ. હવે એનો મતલબ કોપી કરવાનો, મતલબ P&L માં છે એ જ રાખજો. જેટલો P&L માં છે એટલો જ રાખવાનો, સેમ. તો કેટલો છે તમારો P&L યાની કે નફા નુકસાનમાં? પ્લસ પ્રત્યક્ષ મજૂરી, ડાયરેક્ટ વેજીસ. એના વિશે શું કીધું છે નીચે? અહીંયા એટ કોસ્ટ, પડતર કિંમતે રાખજો, મતલબ સેમ કોપી કરવાનું છે. કેટલું છે P&L માં? સો ધ ટોટલ અહીંયા સુધીનો તમારો આન્સર ઓફ પ્રાઇમ કોસ્ટ યાની કે પ્રાથમિક પડતર 64. અકોર્ડિંગ ટુ ફોર્મેટ જ જવાનો. આમાં પ્લસ થાય. નીચે જુઓ ને હિન્ટ શું છે. પોઈન્ટ નંબર સેકન્ડ સાંભળી લ્યો. મેન્યુફેક્ચરિંગ ચાર્જીસ આર 50% ઓફ વેજીસ. ઉત્પાદન ખર્ચા એટલે કારખાના ખર્ચા, મજૂરીના 50%, વેજીસના 50%. કેટલા થાય? તમારો સેકન્ડ આન્સર આવી ગયો. કારખાના પડતર, વર્ક્સ કોસ્ટ કેટલું થશે? 76.
ફોર્મેટ પ્રમાણે જાઉં તો આમાં પ્લસ થાય ઓફિસ એક્સપેન્સીસ. તો નીચે વાંચી શું કીધું છે? 20% ઓફ ફેક્ટરી કોસ્ટ, કારખાના પડતર આના 20%, 20%, 15,200. કોસ્ટ ઓફ પ્રોડક્શન यानी उत्पादन પડતર 91,000 અકોર્ડિંગ ટુ ફોર્મેટ. અહીંયા સ્ટોક આવે તો આપણે વાત થઈ ગઈ ક્લોઝિંગ સ્ટોક છે માત્ર, તો આપણે માઇનસ કરીએ. અચ્છા, કેટલા યુનિટ છે અને ઇન્ટુ શું થાય બધાને ખબર છે. અહીંયા જે એકમ દીઠ રકમ આવે ઈ, તો આના ભાગ્યા જરાક 3000 કરી નાખો એટલે અહીંયા હોત ફિગર તો કેટલો હોત? 30.4 હોત. એ જ આપણે મલ્ટીપ્લાય કરી નાખવાનો, કરો માઇનસ એટલે COGS વેચેલ માલની પડતર મળી તમને માઇનસ થશે 82,000. ઓકે, અકોર્ડિંગ ટુ ફોર્મેટ છેલ્લું કામ વેચાણ ખર્ચા, ધેટ ઇઝ સેલિંગ એક્સપેન્સીસ. તો નીચે જો હિન્ટ આપી છે પર યુનિટ 3 રૂપિયા, પર યુનિટ 3. તો યુનિટ કયા લેશો હવે? ઓબ્વિયસલી સેલના ઇન્ટુ 3 રૂપીસ. બોલો, તમારી ટોટલ કોસ્ટ આવી ગઈ, કુલ પડતર જેને તમે કહેશો. કેટલા કહો છો? 90,000. કાલે પણ કીધું તું, લાસ્ટ લેક્ચરમાં પણ કીધું તું, આજે પણ કહું છું, સેલ ક્યારે બદલે? જેટલો સેલ P&L માં એટલો સેલ કોસ્ટ શીટમાં. જેટલો સેલ છે P&L માં 1 લાખ, ટોટલ વેચાણ લાખ રૂપિયા, તમારો કોસ્ટ શીટનો પ્રોફિટ યાની નફો, આ બેનો ડિફરન્સ 9820 is the profit of cost sheet. શીખ્યા કઈ? નથિંગ. કોસ્ટ શીટ કરી આયા, યુનિટ કોસ્ટિંગ પછી આ રમકડા છે. ચાલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સમ ટેલી કરાવી દઉં. દેટ ઇઝ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ, મેળવણી પત્રક. શરૂઆત ને અંત નક્કી છે. શરૂઆત કરવાની હંમેશા કોસ્ટ શીટના પ્રોફિટથી. કેટલો આવ્યો કોસ્ટ શીટનો પ્રોફિટ? ચાલો, ડન. અને આન્સર એ ખબર જ છે. તમારા P&L માં નેટ પ્રોફિટ કેટલો પડ્યો છે? બુકમાં 2000 આન્સર આવશે. કંઈક પ્લસ ને કંઈક માઇનસ, એ ફિક્સ છે. ચલો, રૂલ્સ કાલે મેં લાસ્ટ લેક્ચરમાં કરાવી જ દીધા છે, છતાંય રિવાઇઝ કરી નાખું છું. પહેલા ઇંગ્લિશમાં બોલી જાઉં ચારે. શું હતી વાત? એક્સપેન્સ મોર, થોડુંક શોર્ટમાં લખું છું તો પ્લસ, અને એક્સપેન્સ લેસ, ઇન્કમ મોર માઇનસ, અને ઇન્કમ લેસ ધેન પ્લસ. ખર્ચા વધુ હોય તો પ્લસ ને ઓછા હોય તો માઇનસ. આવક વધુ તો માઇનસ અને આવક ઓછી હોય તો પ્લસ. આટલી સિમ્પલ વાત આપણે કાલે કરી છે અને રીઝન સાથે સમજાવી છે. ચલો તો પાછું કરી કાઉન્ટિંગ ચાલુ. સૌથી પહેલા કોસ્ટ શીટ પૂરી કરવાની. રેડી? આપણે કોસ્ટ શીટ બનાવી છે એટલે આપણે અહીંયાથી બોલવાનું. બોલો, આપણો મટીરિયલ, આપણો માલ સામાન 40,000, 40,000. તમારા ટેક્સ્ટ બુકમાં P&L માં સેમ, નો ચેન્જ. આપણી વેજીસ મજૂરી ટેક્સ્ટ બુક P&L માં નો ચેન્જ. આપણા ફેક્ટરી ખર્ચા ટેક્સ્ટ બુકમાં આપણા ઓછા છે. કેટલા? 4,000. એક્સપેન્સ આર લેસ ધેન, કેટલા ઓછા કીધા? તક્કર નહીં કરવાની તોય પણ. આપણા ઓફિસ એક્સપેન્સીસ 15,200. બુકમાં ઓફિસ ખર્ચા આપણા વધુ છે, એક્સપેન્સ આર મોર, ખર્ચ વધુ છે. શું કરું? કેટલા વધુ છે? આપણો ક્લોઝિંગ સ્ટોક 9120. બુકમાં ક્લોઝિંગ સ્ટોક. આપણી ઇન્કમ, ડોન્ટ ફોરગેટ ક્લોઝિંગ સ્ટોક શું છે? કદાચ જસ્ટ વાત કરી દો, ઓપનિંગ સ્ટોક હોત તો એ ખર્ચો જ લેખાત. એક ક્લોઝિંગ સ્ટોક જ એવી આઈટમ છે જે ઇન્કમ જમા બાજુ હોય ને, બેઝિક પોઈન્ટ છે. તો અહીંયા આપણી આવક વધુ છે, ઇન્કમ
આપણી 9120 ક્લોઝિંગ બુકમાં ક્લોઝિંગ સ્ટોક 8000 આપણી ઇન્કમ વધુ છે ઇન્કમ મોર ધેન માઇનસ ઇન્કમ આવક વધુ હોય તો બાદ થાય કેટલી આવક વધારે થઈ 1120 આપણા વેચાણ ખર્ચા સેલિંગ એક્સપેન્સ 8100 P&L માં 9000 આપણા એક્સપેન્સ ઓછા છે એક્સપેન્સ આર લેસ ધેન માઇનસ કેટલા કોસ્ટ શીટ ક્લિયર કોસ્ટ શીટમાં કાંઈ બાકી નથી હવે શાંતિથી આવો P&L માં ડેબિટ ઉધાર બાજુ નફા નુકસાનમાં કોઈ આઈટમ બચી જે આપણે નથી લખી હા બે વસ્તુ નંબર 1 પ્રિલિમિનરી એક્સપેન્સ પ્રાથમિક ખર્ચ નંબર 2 ગુડવિલ યાની પાઘડી આ બે ખર્ચા છે ડેબિટ સાઇડ ખર્ચા એક્સપેન્સ આપણે લખ્યા છે એટલે આપણા એક્સપેન્સ ઓછા છે યા એક્સપેન્સ આર લેસ ધેન માઇનસ બંને વસ્તુ લખાવી દો પ્રિલિમિનરી એક્સપેન્સ એન્ડ ગુડવિલ 4200 એટલે આપણે આનાથી બહાર નહીં જવાનો છે ક્રેડિટ બાજુ કોઈ એક્સ્ટ્રા આઇટમ ઘણી બધી છે એકચ્યુઅલી 3 છે ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ અને રેન્ટ ત્રણે પહેલા તો આવક છે ત્રણે પહેલા તો ઇન્કમ છે આપણે લખી એટલે આપણી ઇન્કમ શું છે ઓછી છે ઇન્કમ આર લેસ ધેન પ્લસ આવક ઓછી લખાણી છે એટલે પ્લસ કરો ત્રણેય વસ્તુ સૌથી પહેલું છે ઇન્ટરેસ્ટ યાની મળેલ વ્યાજ ડિવિડન્ડ મળેલ ડિવિડન્ડ અને મળેલ ભાડું રેન્ટ અમાઉન્ટ 400 ત્રણે સેમ જ છે તમારો સમ થયો પૂરો ટોટલ્સ જરાક જોઈ લઈએ 2400 પ્લસ થશે 10220 શું થશે માઇનસ હવે આ ફિગરમાં આ પ્લસ ત્યાં માઇનસ કરો 2000 આવવા જોઈએ સમ 100% ટેલી ક્લિયર આજનો ફર્સ્ટ સમ અને એવું બિલકુલ નથી સર ઇઝી સમ લે છે બધા જ એક બે વસ્તુ ઉપર નીચે ખાલી કરશું બાકી સમ સેમ જ રહેશે શાંતિથી વિડીયો પોઝ કરી 14 સમ પતાવો આજે હજી એક સમ હું આજ લેક્ચરમાં લઉં છું યા બે સમ હું કરાવીશ તો આજનો પહેલો સમ પત્યો આટલું પતાવો પછી આગળ જઈએ ઓકે ફ્રેન્ડ્સ લઈએ છીએ આજનું સેકન્ડ સમ ઇટ ઇઝ 21 યશ લિમિટેડ ચેપ્ટરના યુ કેન સે કે મોટા સમ્સ વન ઓફ ધી ફાઇનેસ્ટ સમ માં આ ટાઈપના સમ આપણે લઈ શકીએ ભલે એવું કંઈ નવું કંઈ ખાસ નથી બટ તોય સારા સમ છે સ્ટાન્ડર્ડ સમ્સ છે તો પહેલાં આખો સમ રીડ કરીએ છીએ ધ ફોલોવિંગ ઇઝ ધ કોસ્ટ પર યુનિટ ઓફ યશ લિમિટેડ યશ લિમિટેડનો ડેટા આપ્યો છે પર યુનિટ કોસ્ટ 810 રૂપિયા એકમ દીઠ પડતર 810 કહી દીધી છે જેમાં મટીરિયલ પર યુનિટ વેજીસ બધું આપ્યું છે પછી લકીલી P&L આપેલું છે શું આપેલું છે એટલે આપણો એક વિઝન ક્લિયર કે નફા નુકસાન ખાતું આપેલું છે એટલે મારે ડાયરેક્ટલી શું બનાવવાનો વળી કોસ્ટ શીટની જ વાત મને બધા યુનિટ જોઈએ બધા મીન્સ પ્રોડક્શન ને સેલ તો ચલો કરીએ સ્ટાર્ટ તો રીડ કરો P&L નો ડેટામાં યુનિટ્સ કયા કયા આપ્યા છે તો સેલના યુનિટ છે કેટલા પછી આજે આ ચેપ્ટરમાં પહેલી વાર ઓપનિંગ સ્ટોકના યુનિટ પણ છે 1000 ક્લોઝિંગ સ્ટોકના યુનિટ પણ છે 6000 પણ પ્રોડક્શન યુનિટ ક્યાંય નથી તો હવે તમે શાંતિ બિંદાસ કારણ કે મેં તમને ફોર્મ્યુલા શીખાડી છે લાસ્ટ ચેપ્ટરમાં યા અહીંયા પાછી રિપીટ કરું છું બટ એની ફોર્મ્યુલા છે એટલે આપણે એમાં ટેન્શન નથી શું ફોર્મ્યુલા હતી હું આખી બોર્ડ ઉપર લખું છું સેલ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક આ તમારી ફોર્મ્યુલા ગુજરાતીમાં બોલી તો વેચાણ બરાબર શરૂનો સ્ટોક વત્તા ઉત્પાદન માઇનસ આખર સ્ટોક હવે તમને જેટલું ખબર છે પુટ કરો નથી મળી જશે બોલો સેલના યુનિટ અચ્છા શરૂઆતનો સ્ટોક ઓપનિંગ સ્ટોકના યુનિટ ઉત્પાદન મને ખબર નથી માઇનસ ક્લોઝિંગ સ્ટોકના યુનિટ આરામથી જાઉં છું આ 1000 પ્લસ છે સામે જાય તો અને 6000 માઇનસ છે સામે જાય તો બરાબર કેલ્સીથી કરો કાઉન્ટ તમે શું ગોતી આયા
કેટલો બોલો છો? 15 ફ્રેન્ડ્સ. ઓકે, હવે મારે અહીંયા બધા યુનિટ લખવા પડે. જુઓ, બધા લખું છું. નંબર 1 પ્રોડક્શન, નંબર 2 સેલ, નંબર 3 ઓપનિંગ સ્ટોક અને નંબર 4 ક્લોઝિંગ સ્ટોક. એટલે આજે આપણી પાસે 4 યુનિટ છે. ચારેના યુનિટ છે મતલબ. યા તો ઠીક છે, આપણે તો સમજેમ કરીએ છીએ. સ્ટોક વખતે જરાક શાંતિથી જોઈ લેશું, બાકી તો સમ એઝ ઇટ ઇઝ કરશું સ્ટાર્ટ. ચલો, સૌથી પહેલા તમને શું જોઈએ? મટીરિયલ. તો P&L નો ડેટા તો કામ ના આવે, તો આજે ઉપર કોસ્ટ શીટના ડેટા આપ્યા છે. જોઈ લો, મટીરિયલ કેટલો લખ્યો છે? 400 ઓબ્વિયસલી પર યુનિટ. એકમ દીઠ 400. એકમ કયા લેશો? લાઉડ આન્સર 15,000. ઉત્પાદન ખબર જ છે ને, અહીંયા સુધી પ્રોડક્શનના યુનિટ લેવાય. તો કરી નાખો 15,000 15,000 ગુણ્યા 400 60 લાખ. ઇટ ઇઝ 60 lakhs. પછી વેજીસ યાની મજૂરી એ આપી છે પર યુનિટ 200. કરો 15,000 into 200 30 લાખ 30 lakhs. તમારો અહીંયા સુધીનો આન્સર. આરામ થયો, કોઈ જલ્દી નહીં. હવે મને જોઈએ ફેક્ટરી ઓવરહેડ, કારખાના ખર્ચા. જુઓ, હિન્ટ આપી છે 150 પર યુનિટ. એકમ બ્રેકેટમાં તમને મૂંઝાવે છે બેઝડ ઓન પ્રાઇમ કોસ્ટ. ડઝન્ટ મેટર, કાંઈ ફરક પડતો નથી. 150 પર યુનિટ એટલે 15,000 યુનિટ ગુણ્યા 150 22 લાખ 50,000 22 લાખ 50,000. તમારી વર્ક કોસ્ટ આવી ગઈ 1 કરોડ 12 લાખ 50,000. પછી પ્લસ શું થાય? ઓફિસ એ આપ્યા છે પર યુનિટ 40. વળી સેમ 15,000 યુનિટ ગુણ્યા 40. અહીંયા તમારી શું આવી ગઈ? કોસ્ટ ઓફ પ્રોડક્શન. ઉત્પાદનની પડતર કેટલી થશે? 1 કરોડ 18 lakhs. હવે ઉભા રહેજો હો, ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ કરાવીશ. શું પ્લસ થાય અને શું માઇનસ થાય? ચલો, ઓપનિંગ સ્ટોક આજે છે, ક્લોઝિંગ સ્ટોક લગભગ બધા સમમાં આપણે લઈએ જ છીએ. પણ ઓપનિંગ સ્ટોક હમણાં તમે સર એમ કીધું કે P&L નો ડેટા કોપી ન થાય, તો ઓપનિંગ સ્ટોક, ચલો ક્લોઝિંગ સ્ટોક તો ગોતી લઈશ. ક્લોઝિંગ સ્ટોક તો ગોતી આવડે છે મને ગોતતા. સર ઓપનિંગ સ્ટોક તો તમને યાદ હોય ને તો આગળના ચેપ્ટર વખતે પણ હું લેક્ચરમાં બોલ્યો હતો, ઓપનિંગ સ્ટોક ગોતી શકાય નહીં. ઇટ ઇઝ નોટ પોસિબલ. આપવો જ પડે. તો હવે કોસ્ટશીટના ડેટા P&L થી ઉપર અથવા P&L થી નીચે, કોસ્ટશીટના ડેટામાં ક્યાંય ઓપનિંગ સ્ટોક શરૂઆતનો સ્ટોક આટલો રાખજો કીધો છે? ક્યાંય નથી કીધો. કરશું આપી દેશે ઘણીવાર કે ઓપનિંગ સ્ટોક કોસ્ટશીટમાં આટલો લખજો, કહી દેશે. આ સમમાં કોસ્ટશીટ પડતરના પત્રકમાં ઓપનિંગ સ્ટોક કેટલો લખાશે કીધું? હવે કીધું નથી અને ગોતી શકાય નહીં, તો પછી છેલ્લો રસ્તો મારી પાસે એક જ બચે છે, કોપી. જેટલો કેમાં પડ્યો છે? P&L માં. ઈ ડેટા લઈ લેવાનો. ક્લિયર છે? જો આ શીખવા મળી વસ્તુ, નો ડાઉટ ઘણા સમ છે આગળ, પણ આ વસ્તુ આજે પહેલી વાર શીખ્યા કે સર ઓપનિંગ સ્ટોકનો ડેટા આપવો પડે, ઓપનિંગ સ્ટોક ગોતી શકાય નહીં. હવે ડેટા જ ના આપે તો શું કરવાનો? તો જેટલો P&L માં પડ્યો છે ઈ કોપી કરી લેવાનો. બોલો, 4 લાખ છે P&L માં, માઇનસ શું થાય? હા, ઈ તો આપણે આવડે જ છે. જુઓ, ક્લોઝિંગ સ્ટોક આખા સ્ટોકના યુનિટ ઇન્ટુ શું થાય? જે અહીંયા પર યુનિટ ફિગર હોય, એકમ દીઠ રકમ, તો આના ભાગ્યા 15,000 15,000 જરાક કરો. હા 790 આટલા હશે તો એ મલ્ટીપ્લાય કરી નાખો. એ તો તમે કરો જ છો એમ જ, એનો તો કોઈ પ્રશ્ન જ નથી. ઓપનિંગ સ્ટોકનો મેં વસ્તુ આજે પહેલી વાર શીખાડી કે ડેટા આપવો જ પડે. ઓપનિંગ સ્ટોક શોધી શકાય નહીં. અગર ડેટા નથી આપ્યો તો P&L નો લઈ લેવાનો. ક્લોઝિંગ સ્ટોક તો તમે જેમ કરો છો. બોલો, 47,40,000 બોલો છો. આ પ્લસ કરજો, ભૂલ ન થાય. આ માઇનસ કરજો અને આપણી કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, વેચેલ માલની પડતર આપણને આપી દો 75 લાખ. ચાલો, પ્લસ થશે સેલિંગ એક્સપેન્સીસ, વેચાણ ખર્ચ. તો ડેટા તમને ઉપર આપ્યું છે, કેટલું છે જોઈ લો. 20 સેલિંગ એક્સપેન્સ પર યુનિટ 20.
એકમ દીઠ 20 રૂપિયા. તો ઓબ્વિયસલી બધાને ક્લિયર જ છે. હવે યુનિટ કયા લેવાશે? 6000 નથી, સેલના 10000 છે. ધ્યાનથી જવાબ આપો. સેલના યુનિટ કેટલા છે? આવી ભૂલોમાં જ આપણા પછી 16 માર્ક્સમાંથી 0 થઈ જાય છે. રિલેક્સથી કરો, તક્કર શું કામ કરવાની? તમારો આ 16 માર્ક્સનો બેઠો સમ પૂછાશે. 16 માર્ક્સ ઓફ અ સિંગલ સમ. રિલેક્સથી કરવાનો. સેલના યુનિટ 10000 10,000 અને 20 રૂપિયા. તમારી કુલ પડતર યાની ટોટલ કોસ્ટ આવી ગઈ 77,10,000 77,10,000. અને વારંવાર આપણે કીધું છે સેલ સેમ રહેશે, ક્યારે ચેન્જ થાય તો ટેક્સ્ટ બુકમાં જે સેલ છે એ લઈ લો. 1 કરોડ 10 lakhsનો સેલ છે, 1 કરોડ 10 લાખ. તો ફ્રેન્ડ્સ તમારો કોસ્ટ શીટ પ્રમાણે પ્રોફિટ આવે 32 લાખ यानी के 32,90,000 32,90,000. हाँ, આજે નવું શીખ્યા. નવું મીન્સ જોયું, શીખવા તો કાંઈ ન મળ્યું. જોયું કે ઓપનિંગ સ્ટોકનો ડેટા આજે પહેલી વાર આપણે સમમાં લીધું અને કોસ્ટ શીટના ડેટામાં ઓપનિંગ સ્ટોક કેટલો રાખવાનો કીધો ન હતું તો આપણે ઓરિજિનલ મતલબ P&Lમાં જે લખ્યું હોય જ કોપી કરી લેવાનો, કારણ કે ઓપનિંગ સ્ટોક શોધી શકાય નહીં. રાઈટ? અને શરૂઆત સારી હતી. જો કે આ તો આપણે આગલા ચેપ્ટરમાં કરાવી છે કે ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોકના યુનિટ આપ્યા છે, પ્રોડક્શન નથી આપ્યું. તો આ ફોર્મ્યુલાની મદદથી આપણે પ્રોડક્શન યાની કે ઉત્પાદન ગોત્યું. યા ચલો આરામથી, હજી મેઇન કામ બાકી પડ્યું છે. શરૂઆત થશે કોસ્ટ શીટના પ્રોફિટ પડતરના પત્રકના નફાથી, જે આપણે હમણાં જ ગોત્યું. કેટલું આવ્યું? 32,90,000 32,90,000. અને એન્ડ કરશું ફાઇનાન્શિયલ નેટ પ્રોફિટ ચોખ્ખા નફાથી P&Lના, જે કેટલું છે? રેડી? ચલો કોઈ તકડ નહીં, પૂછું એટલું સિમ્પલ જવાબ. તમે પણ ચેક કરતા જજો ટેક્સ્ટ બુકમાં. આપણો મટીરિયલ ટેક્સ્ટ બુકમાં મટીરિયલ કોઈ ચેન્જ નથી, 60 લાખ સેમ. આપણી મજૂરી વેજીસ 30 લાખ, ટેક્સ્ટ બુકમાં પણ 30 લાખ, કોઈ ચેન્જ નથી. આપણા ફેક્ટરી એક્સપેન્સ કારખાના ખર્ચા 22,50,000 22,50,000, જ્યારે P&Lમાં 16 લાખ. આપણા એક્સપેન્સ વધુ છે, ખર્ચ વધુ છે, એક્સપેન્સ મોર ધેન 10. હવે બધાને યાદ રહી ગયું. કેટલા વધારે છે? 6,50,000. આપણા ઓફિસ એક્સપેન્સીસ 6 લાખ 6 લાખ. ટેક્સ્ટ બુકમાં 2,80,000. આપણા એક્સપેન્સ વધુ છે, એક્સપેન્સ મોર ખર્ચ વધુ છે, પ્લસ ઓફિસ એક્સપેન્સ. ડિફરન્સ કાઢી લો. અહીંયા 6 લાખની બુકમાં 280. કેટલા કયો છો ફ્રેન્ડ્સ? 3,20,000. આરામથી, કોઈ જલ્દી નહીં. આપણો ઓપનિંગ સ્ટોક 4 લાખ. ટેક્સ્ટ બુકમાં ઓપનિંગ સ્ટોક 4 લાખ, કોઈ ચેન્જ કદાચ હોત તો ખર્ચ ઓપનિંગ સ્ટોક એટલે શું? એક્સપેન્સ. વધુ હોય તો પ્લસ ને ઓછું હોય તો એક્સપેન્સ જ છે, પણ અહીંયા સેમ છે, કોઈ ચેન્જ નથી. આપણો ક્લોઝિંગ સ્ટોક 47,40,000 47,40,000. હવે જુઓ તો ટેક્સ્ટ બુકમાં 42,40,000. એટલે પહેલા તો આપણી ઇન્કમ વધુ છે, ઇન્કમ મોર ધેન માઇનસ ખર્ચ, અરે સોરી, આવક વધુ હોય તો બાદ થશે. કેટલી ઇન્કમ વધારે છે? ચાલો ધીમે ધીમે જાઉં છું, કોઈ જલ્દી નહીં. સેલિંગ એક્સપેન્સ યાની વેચાણ ખર્ચ મારા 2 લાખ 2 lakhs. ટેક્સ્ટ બુકમાં જુઓ આપણા ઓછા છે, આપણા એક્સપેન્સીસ ઓછા છે. એક્સપેન્સ આર લેસ ધેન, ખર્ચ ઓછા હોય તો બાદ થશે. કેટલું ઓછું છે? ઓલ ગુડ. ચાલો તો કોસ્ટ શીટ પૂરી કરી નાખી આખી. હવે આવો P&Lમાં ડેબિટ સાઇડ. તમને કોઈ એક્સ્ટ્રા આઇટમ દેખાય છે જે આપણે નથી લખી? હા, 2 વસ્તુ દેખાય છે. કઈ કઈ? યસ, ટેક્સ પ્રોવિઝન કરવેરા જોગવાઈ એન્ડ ગુડવિલ પાઘડી. બંને એક્સપેન્સ ડેબિટ સાઇડ છે. આપણે આ 2 એક્સપેન્સીસ લખ્યા જ, એટલે આપણા એક્સપેન્સીસ ઓછા હશે. એક્સપેન્સ આ લેસ, ખર્ચ ઓછું હોય, બાદ થાય, માઇનસ થાય. બંને એક્સપેન્સીસમાં પહેલું છે પ્રોવિઝન ફોર ટેક્સ,
કેટલું છે કરવેરા જોગવાઈ 1,40,000 અને ગુડવિલ રિટર્ન ઓફ પાઘડી માંડીવાળી એ કેટલી છે? ઓલ ગુડ. ચાલો ક્રેડિટ બાજુ કોઈ એક્સ્ટ્રા આઇટમ? હા, એક જ છે, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ, વ્યાજ અને ડિવિડન્ડ. પહેલા તો ઇન્કમ છે, ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ, સોરી વ્યાજ ને વટાવ. ઇન્કમ છે, ક્રેડિટ બાજુ છે, આપણે લખી જ એટલે આપણી ઇન્કમ ઓછી, ઇન્કમ આ લેસ ધેન પ્લસ, આવક ઓછી હોય બાદ પ્લસ થાય, આવક ઓછી હોય તો ઉમેરાય પ્લસ થાય. ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ કેટલું? 2 લાખ, that is 2 lakhs. All good? Perfection? સમ થયો પૂરો. ચાલો કેટલી આઈટમ પ્લસ ને કેટલી આઈટમ માઇનસ ચેક કરી લઈએ. પહેલા પ્લસ સાઈડ જુઓ તો 11,70,000, 11,70,000. અરે ક્રેડિટ, અરે સોરી માઇનસ સાઈડ પૂરા. હવે આન્સર ટેલી કરીએ. આમાં આ પ્લસ આ માઇનસ 37,60,000, 37,60,000 થવા જ જોઈએ. એકવાર ટેલી કરી લ્યો અને મને કહી દો કે થાય છે કે નહીં. એક્ઝેક્ટલી ટેલી બોથ ધ સાઇડ્સ, ઓલ પરફેક્ટલી. ચાલો તો વિડીયો પોઝ કરી શાંતિથી આ સમ પતાવીએ, પછી હોમવર્કનો ડિસ્કશન લઈએ. બટ પહેલા આખો સમ શાંતિથી પતાવો, પછી આગળ વાત કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, એક સમ તમારો માત્ર હોમવર્કમાં છે. ઇટ ઇઝ લેટેસ્ટ ફોર કાશી. ઘણામાં આગળ પાછળ નંબર હોઈ શકે છે, બટ નામ છે કાશી લિમિટેડ. પેન આપેલું છે, શરૂઆત આ રીતે જ થશે. ઓકે, સેમ સમજ આપું છું. ખાલી એક વાત કહી દઉં, જસ્ટ 2 મિનિટ સાંભળી લો મને. આ સમમાં આપણે ઓપનિંગ સ્ટોક ન ગોતી શક્યા, એટલે આપણે શું કર્યું? કોપી. જે તમને કાશી લિમિટેડ આપું છું લેટેસ્ટ ફોર, એમાં કોસ્ટ શીટમાં નીચે કીધું છે કે ઓપનિંગ સ્ટોકની, ભાઈ 2 મિનિટ સમજી લેજો, ઓપનિંગ સ્ટોકની વેલ્યુ પર યુનિટ 45 રૂપિયા, એકમ દીઠ, સોરી 25 રૂપિયા. એકમ દીઠ ઓપનિંગ સ્ટોક કેટલો છે? 25. એટલે ટૂંકમાં ઓપનિંગ સ્ટોક આપેલો છે, પર યુનિટ કેટલો? જસ્ટ આ સમની વાત કરું, ઓપનિંગ સ્ટોકના યુનિટ ઇન્ટુ 25 રૂપિયા કરી નાખજો, એટલે શું મળી જશે? ઓપનિંગ સ્ટોકની કોસ્ટ શીટ માટે વેલ્યુ, પડતરના પત્રક માટે વેલ્યુ. બાકી આખો સમ રેગ્યુલર. તો આજે ઇન સિંગલ લેક્ચર આપણે 3 સમ કમ્પ્લીટ કર્યા. ઓકે, આટલું રાખીએ છીએ. 3 સમ પ્રોપરલી કમ્પ્લીટ કરી લેજો. આ લેક્ચર 2 વખત જોઈ લેજો. આ સમ મોસ્ટ આઈએમપી છે, પ્રોપર વર્ક કરી લેજો. અને હોમવર્કનો સમ પણ પ્રોપર ડે ટુ ડે વર્કિંગ રાખજો અને સેન્ડ કરજો હોમવર્ક. મળી નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.